ચાલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને પાઠ 2 આદિ માનવથી સ્થાયી જીવનની સફર આ પાઠની સમજૂતી મેળવવાની છે. તો આદિ માનવ છે એ પહેલાં કેવું જીવન જીવતો તો કે ભટકતું જીવન જીવતો હતો. ત્યાર પછી ધીમે ધીમે તેઓ એક જગ્યાએ વસવાટ કરવા લાગ્યા. તો પહેલાં એ ભટકતું જીવન જીવતો હતો, ત્યાર પછી એક જગ્યાએ વસવાટ કરવા લાગ્યા. તો ત્યાં સુધીનો સમય એટલે કે સ્થાયી જીવનની સફર, ત્યાં સુધી એ કેવું જીવન જીવતા હતા. સ્થાયી એટલે આપણે એક સ્થળે વસવાટ કરીએ છીએ એને સ્થાયી જીવન કહેવામાં આવે છે. તો આદિમાનવથી સ્થાયી જીવનની સફર, અત્યારે આપણે જ્યાં વસવાટ કરતા હોય તો આપણે ત્યાં સ્થાયી થયેલા કહેવાય છે. તો આપણે આ પાઠની સમજૂતી મેળવવાની છે. તો ચાલો વિગતે સમજૂતી મેળવીએ. જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો. બારી પાસે બેસીને તેણે રસ્તામાં બળદગાડા, ઊંટ લારીઓ, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર વગેરે જોયા. તેણે તેના કાકાને પૂછ્યું, આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે? તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકી કહ્યું કે આજે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આજથી 150 વર્ષથી જ ચાલે છે. અને તું જે વાહનો રસ્તા પર જુએ છે તેમાં બળદગાડા સૌથી જૂના છે. બરાબર, બળદગાડું એ વાહનોમાં સૌથી જૂનું, કારણ કે સૌ પ્રથમ આદિમાનવ છે એ પશુપાલન કરતો થયો, પછી ચક્રની શોધ કરી અને સૌ પ્રથમ એને બળદગાડું બનાવ્યું. એટલે જૂનું વાહન કયું આવશે તો કે બળદગાડું સૌથી જૂનું છે. તે પહેલાં હજારો વર્ષો પહેલાંના માનવી પાસે આવવા જવા માટે કોઈ સાધન ન હતા. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જતા હતા, એટલે કે ચાલીને, પગપાળા એટલે ચાલીને જતા હતા. તો આવી રીતે આદિમાનવ છે એ ધીમે ધીમે એક સ્થળેથી બીજા સ્થળે, બીજાથી ત્રીજા, એમ કરતાં કરતાં એ એક સ્થળે જ વસવાટ કરતો થયો, જેને સ્થાયી જીવન કહેવામાં આવે છે. ચાલો, એનો પહેલો પોઈન્ટ છે, પહેલાંનું જીવન કેવું હતું તો કે આદિમાનવનું ભટકતું જીવન. બરાબર, આદિમાનવ કેવું જીવન જીવતો હતો તો કે ભટકતું જીવન. આપણે પહેલા પાઠમાં જોયું કે ખોરાક મેળવવા માટે એની મુખ્ય કામગીરી એક જ હતી, તેઓ ખોરાક મેળવવા માટે એક સ્થળેથી બીજા સ્થળે એને ભટકતું રહેવું પડતું હતું. તો આદિમાનવનું ભટકતું જીવન. આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો, પહેલાંના જ્યાંથી માનવ વસવાટની શરૂઆત થઈ એ સમય ખૂબ જૂનો સમય, અને એ સમયના માનવો એટલે આદિમાનવો કહેવામાં આવે છે. આશરે 20 લાખ વર્ષ પહેલાંના આદિમાનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા. કેટલા વર્ષ કીધા? 20 લાખ વર્ષ પહેલાં આદિમાનવો ભટકતું જીવન જીવતા અને ખોરાકમાં શું મેળવતા તો કે શિકાર કરી અને ખોરાક છે એ મેળવતા હતા. પોતાનો સમય વ્યતીત કરતા એટલે કે પસાર કરતા હતા. માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધરેસ, ઇંગ્લિશમાં એને શું કહેવાય, કઈ અવસ્થાને તો કે શિકાર માટે એને એક સ્થળેથી બીજા સ્થળે ભટકતું રહેવું પડતું હતું. તો આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધરેસ એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા હતા. કંદમૂળ કોને કહેવામાં આવે છે તો કે જમીનની અંદર જે વસ્તુ થાય છે, દાખલા તરીકે ગાજર, મૂળો, બટાટા, શક્કરિયા, ડુંગળી, લસણ, આ બધું કંદમૂળમાં આવે છે. તો કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા હતા. શિકાર કરતા એની સાથે સાથે તેઓ આ વસ્તુનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. જોકે આ બધું સરળ ન હતું. આપણે એક પછી પોઈન્ટ વાંચતા જાય, પણ આ બધું થતાં ઘણા વર્ષો લાગે છે. એટલે આ બધું એક સાથે બનવું શક્ય ન હતું.
ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવો પર હુમલો કરતા વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવના હાથમાં આવતા નહીં. શું કીધું છે? જંગલી પ્રાણીઓ છે એ આદિમાનવ પર હુમલો કરતા, કારણ કે હિંસક પ્રાણી હોય તો એ પણ ખોરાક મેળવવા કોઈ પણ પ્રાણી, પછી મનુષ્ય હોય તો એના ઉપર હુમલો કરે. એટલે દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવના હાથમાં આવતા નહીં. એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા અને બીજાથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા. માનવી આ સમયે ક્યાં ફળ કે કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો. જો ધીમે ધીમે પોતાને જ જ્ઞાન થવા લાગ્યું કે ક્યાં કંદમૂળ અને ફળ છે એ આપણે ખાવા યોગ્ય છે, એનું ધીમે ધીમે એને જ્ઞાન થવા લાગ્યું. કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા હતા. એટલે આવી વનસ્પતિ છે એ ખાવા યોગ્ય છે કે નહીં એ પહેલાં એનું જ્ઞાન મેળવતા અને ત્યાર પછી ખોરાકમાં ઉપયોગમાં લેતા હતા. આ સિવાય હરણ, ઘેટાં, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. કારણ કે બીજા જંગલી પ્રાણીઓ છે એ ઝડપથી હાથમાં આવતા નહીં અથવા એનો શિકાર સહેલો નહોતો, એટલે ઘેટાં, બકરા જેવા પ્રાણીઓ મળી રહે ત્યાં તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલા માટે એને જવું પડતું હતું. વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા હતા. એટલે ક્યાં વસવાટ કરતા? પાણી ક્યાં મળી રહે? તો કે નદી કિનારે પાણી મળી રહે તો આદિમાનવ છે એ નદી કિનારે વસવાટ કરતો હતો. ચલો, એના પછીનો પોઈન્ટ છે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો. તો આદિમાનવ છે એ ભારતમાં કયા ક્ષેત્રે વસવાટ કરતો હતો તો એ પણ આપણે જોઈએ કે પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે. પુરાતત્વશાસ્ત્રીઓ એટલે કયા જમાનાની વસ્તુ છે, કેટલી જૂની છે, કયા સમયની છે. નૃવંશશાસ્ત્રીઓ એટલે આદિમાનવના વંશજો, એના એવા અવશેષો મળે એની પરથી નક્કી કરી શકે કે આદિમાનવ અહીંયા વસવાટ કરતો હતો. વારસાના જે વંશો મળે અને ઇતિહાસકારો જે બનેલી ઘટના છે આ બધા ભેગા મળી અને આવા સ્થળો કે આદિમાનવ જ્યાં વસવાટ કરતો એવા સ્થળો એણે શોધી કાઢ્યા. સાથે સાથે તેઓ કેવા ઓજારો વાપરતા એ પણ મળી આવ્યું છે. તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા. એ સમયે કયો યુગ હતો? પથ્થર યુગ. એટલે મોટાભાગના ઓજારો આદિમાનવ શેમાંથી બનાવતો હતો? તો કે પથ્થરમાંથી. ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા. હાડકું શું કામે હોય એની પાસે? કારણ કે તે ખોરાકમાં શું મેળવતો? તો કે પ્રાણીઓનો શિકાર કરતો, એટલે હાડકા છે એની આગળ હોય તો એના ઓજારો પણ બનાવતો. એટલે ઘણી જગ્યાએ હાડકાના ઓજારો પણ મળી આવ્યા છે. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી કેમ કીધી છે? કારણ કે એ સમયે બધા ઓજારો છે એ શેમાંથી બનાવવામાં આવતા? તો કે પથ્થરમાંથી. એની સાથે સંકળાયેલો હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. પાષાણ એટલે પથ્થર અને સમય એટલે યુગ, એટલે કે જ્યારે પથ્થરમાંથી ઓજારો બનાવી અને ઉપયોગમાં લેવામાં આવતા હતા એ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. જો અહીંયા ચિત્રમાં બતાવવામાં આવ્યું છે આ બધા પથ્થરના ઓજારો બનાવેલા છે. આ એના અવશેષો મળી આવ્યા છે, પણ આ પથ્થરના ઓજારો બનાવવામાં આવ્યા છે. પાષાણ યુગીન હથિયારો એટલે કે પથ્થરનો જ્યારે યુગ હતો ત્યારે આ હથિયારોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ચિત્ર 2.1માં બતાવેલા પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો. આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતો હતો. જો પથ્થરોનો ઉપયોગ ક્યાં? વનસ્પતિ કાપવા, કારણ કે ઘસી અને ધારદાર પથ્થર છે અણીવાળું બનાવેલું હોય અને ભાલા જેવું બનાવે તો
પ્રાણીઓનો શિકાર કરી શકાય, ચામડાઓ ચીરી શકાય અને આ ચામડાનો ઉપયોગ તેઓ ક્યાં કરતા હતા? તો કે શરીર ઢાંકવા એટલે કે વસ્ત્રો બનાવતા હતા. બતાવવામાં આવ્યો છે એમાં શું બતાવવામાં આવ્યું છે? ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતોનો નકશો, એટલે કે જ્યારે આદિમાનવ પોતે ઓજારો માટે પથ્થરનો ઉપયોગ કરતો એટલે પાષાણકાલીન કહેવાય. કાલ એટલે યુગ, સમય, બરાબર. તો એ સમયે માનવ વસવાટ ક્યાં ક્યાં જોવા મળતો હતો એ યુગ બતાવવામાં આવ્યો છે, એનો નકશો છે. જો અહીંયા જે લીલા કલરનું બતાવવામાં આવ્યું છે, લીલું, લાલ, બ્લુ, ચોખ્ઠું છે, ચોરસ છે, ગોળ છે, સ્ટાર છે, બરાબર. તો આને સૂચિ કહેવામાં આવે. શું કહેવાય? સૂચિ. પછી આજે ત્રિકોણ આકારનું છે એમાં હું શું લખ્યું? પુરા પાષાણિક સ્થળ એટલે જૂનું, સૌથી જૂનું. પછી થોડું પરિવર્તન આવ્યું તો નવ પાષાણિક યુગ સ્થળ, મહાપાષાણિક સ્થળ, ખૂબ મોટા પથ્થરોનો ઉપયોગ કરવામાં, આ બધા પથ્થર યુગ છે. અને છેલ્લે માનવી છે એક સ્થળે વસવાટ કરતો થયો અને ગામની શરૂઆત થઈ, આરંભિક ગામ અને આધુનિક શહેર, બરાબર. આને સૂચિ કહેવામાં આવે છે. આ જ્યાં દર્શાવેલું હોય ત્યાં આ બાબત છે એ હોય છે, એ દર્શાવવામાં આવે છે. તો આપણે એ પણ નકશામાં જોઈએ. જો અહીંયા લીલા કલરનું નીચે બતાવ્યું છે એ આપણે જોઈ દઈએ. કયું છે? નવ પાષાણિક સ્થળ હલ્લુર અને પેયમપલી. પછી ત્રિકોણવાળું કુરુનલ ગુફાઓ, પુરા પાષાણિક સ્થળ જૂનું, જ્યારે આદિમાનવ ગુફામાં વસવાટ કરતો હતો એ સમય. પછી ઇનામ ગામ, આરંભિક ગામ, સૌ પ્રથમ ગામની શરૂઆત થઈ હતી એ ગામ કયું હતું? ઇનામ. અને આધુનિક શહેર છે મુંબઈ બતાવવામાં આવ્યું. શું બતાવવા? મુંબઈ અને કોલકાતા બે બતાવવામાં આવ્યા છે. પછી આ બધા છે એ ભીમબેટકા ને કોલડી હવા, મહાગઢ, ચિરાદ ને આ બધું શું છે? તો કે નવ પાષાણિક સ્થળો. અને ભીમબેટકા છે એ પુરા પાષાણિક, કારણ કે ત્યાં ગુફા મળી આવી છે. પૂરું એટલે જૂનું. ચાલો, આ તો નકશો જ્યાં આદિમાનવ વસવાટ કરતો હતો એ સ્થળો આપણને મળી આવ્યા છે. હવે આગળ આપણે જોઈએ. તમે નકશામાં દર્શાવેલા સ્થળો ધ્યાનથી જુઓ. આપણે જોયા ને, તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગાએ આદિમાનવો રહેતા હશે. નકશામાં થોડી જગ્યાઓ બતાવી ભારતમાં ઘણી બધી જગ્યાઓમાં તેમનો વસવાટ હોવાના પુરાવાઓ મળ્યા છે, બરાબર. તો આપણને ખ્યાલ આવે કે આદિમાનવ ભારતમાં ઘણી જગ્યાએ વસવાટ કરતો હતો. જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે એવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા. પ્રાકૃતિક ગુફા કોને કહેવાય? કુદરતી રીતે જ ગુફા બનેલી હોય, પથ્થર હોય મોટો, પણ વચ્ચે જગ્યા હોય, રહી શકે માણસ એવી મોટી જગ્યા હોય છે, એને પ્રાકૃતિક ગુફા કહેવાય છે. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવી છે, કારણ કે આ મોટા મોટા પથ્થરો છે એ ક્યાં હોય છે? તો કે પર્વતોમાં હોય છે. અને પર્વતોમાં હોય તો 2 કે 3 પથ્થર વચ્ચે મોટી જગ્યા હોય છે, ત્યાં આદિમાનવ વસવાટ કરતો હતો. આવી પર્વતમાળાઓ છે, વિંધ્ય પર્વતમાળા છે, એમાં આવી ગુફાઓ મળી આવી છે. નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવી છે, જેમાં ભીમબેટકા જે મધ્યપ્રદેશમાં આવેલી છે, આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે. ભીમબેટકા ગુફા છે કુદરતી છે, મધ્યપ્રદેશમાં આવેલી છે, અને આદિમાનવના વસવાટનું ઉત્તમ સ્થળ, એટલે કે બધા મોટાભાગના પુરાવો છે એ ત્યાંથી મળી આવે, અને ખૂબ મોટી ગુફા છે. તેની ગુફામાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે, જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. કુદરતી રંગો હોય એટલે વનસ્પતિમાંથી કલર બનાવેલો હોય છે, અથવા કોઈ પણ પ્રક્રિયા કરીને તો એવા કલર વડે દોરેલા આવા ચિત્રો છે મળી આવ્યા. એટલે ચિત્રો મળી આવ્યા તો એની ઉપરથી આપણે એની બધી માહિતી છે એ મેળવી શકીએ છીએ, બરાબર. આ હતી માનવ વસાહતો. હવે આપણે
વિડીયો છે એ અહીંયા પૂરો કરી છે. આગળનો વિડીયો છે એ આગળની સમજૂતી છે એ બીજા વિડીયોમાં આપણે સમજીશું. નમસ્તે.